નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ જાણે કે ગુજરાતમાં સરકારી ભરતીઓની મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. ગતરોજ મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક નવી જાહેરાત જે છે તે બહાર પાડવામાં આવી હતી અને ગૌણ સેવા દ્વારા કુલ 117 જગ્યાઓ જે છે તે મિત્રો વિવિધ વર્ગ 3ની ભરવાને લઈ અને મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 236 જે 117 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. તો આ જગ્યાઓનું શું નામ છે, કયા કયા વિભાગમાં જગ્યા ભરાવાની છે, સાથે જ મિત્રો ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, તમામ માહિતી આ વિડીયોના અંત સુધી આ બન્યા રહો. આજના વિડીયોમાં આપણને આપીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામો સાથે જ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર બ્લોક નંબર 2 પહેલો માર્ગ કર્મયોગી ભવન સેક્ટર 10 ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 236/2024-25 જે છે તે મિત્રો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલી સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ ઉમેદવારો જે છે મિત્રો ojas.gujarat.gov.in પરથી આગામી 16/8/2024 એટલે કે 16 ઓગસ્ટ 2024 બપોરે 2 કલાકથી લઈ અને 31/8/2024 એટલે કે 31 ઓગસ્ટ 2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2024 રાત્રિના 11:59 કલાક સુધીનો નક્કી કરવામાં આવી છે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in અને ojas.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત 16 ઓગસ્ટથી જોઈ શકાશે. વાત કરીએ જાહેરાત ક્રમાંક 236ની કુલ જગ્યાઓની કયા કયા વિભાગમાં છે, તો 236/2024-25 જગ્યાનું નામ છે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 એટલે કે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની કુલ 117 જગ્યાઓ છે, જેમાં નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ગાંધીનગર જેમાં કુલ 9 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાં બિન અનામતની 6 અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિની 1 છે અને સામાજિક શૈક્ષણિક વસાહત એટલે કે ઓબીસીની 2 જગ્યાઓ છે. બિન અનામત સામાન્યમાં મહિલાઓ માટે 9માંથી 1 જગ્યા અનામત રાખવામાં આવી છે. વાત કરીએ બીજી તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જીએમસી, તો ગાંધીનગર મ્યુનિસિપાલિટીમાં કુલ 108 જગ્યાઓ ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની મંજૂર કરવામાં આવી છે, જેમાં બિન અનામતની 46 જગ્યાઓ, આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસની 10, એસસી અનુસૂચિત જાતિની 7, અનુસૂચિત જનજાતિની 16 અને ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 29, આમ કુલ મળીને 108 જગ્યાઓ ગાંધીનગરમાં મંજૂર કરવામાં આવી છે. તો જનરલની મિત્રો 46માંથી 15 જગ્યાઓ મહિલાઓ માટે અનામત, ઈડબ્લ્યુએસમાં 3 જગ્યાઓ, એસસીમાં 2, એસટીમાં 5 અને ઓબીસીમાં 9 જગ્યાઓ જે છે તે મહિલાઓ માટે જે તે મિત્રો આરક્ષિત રાખવામાં આવી છે. માજી સૈનિકની વાત કરીએ તો ગાંધીનગર મ્યુનિસિપાલિટીમાં 108માંથી કુલ 10 જગ્યાઓ જે છે મિત્રો એક્સ આર્મી મેન માટે રિઝર્વ રાખવામાં આવી છે. આમ કુલ 117 જગ્યાઓ માટે આગામી 16 ઓગસ્ટથી લઈ અને 31 ઓગસ્ટ સુધી નિગમની વેબસાઇટ પર મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની વાત કરી છે. મિત્રો આના માટે આઈટીઆઈ ફાયરમેન અથવા તો ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફટી વગેરે જેવા વિષયોવાળા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે. વધુ વિગતો આપણે 16 ઓગસ્ટના રોજ જ્યારે ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે ત્યારે પગાર ધોરણ, વયમર્યાદા, કેટલું શૈક્ષણિક લાયકાત છે, તમામ માહિતી સાથે નવો વિડીયો બનાવીશું. પરંતુ હાલમાં જે ફાયરમેન્સનો કોર્સ કરેલા આઈટીઆઈ અને ડિપ્લોમા હોલ્ડર ઉમેદવારો છે તેઓ તૈયાર થઈ જાઓ, કારણ કે ગાંધીનગર જીએમસી અને ગાંધીનગરના સરકાર વિભાગમાં 117 જગ્યાઓ તમારી ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.